તો આજે વાતચીત કરીશ મસ્ત ડેન્ડ્રફ માટે. પહેલી વસ્તુ, ડેન્ડ્રફ થાય ને એટલે ખાસ ધ્યાન રાખવાનું કે મારો કાસ્કો હું કોઈને આપીશ નહીં અને હું બીજાનો કાસ્કો લઈશ નહીં. આ પહેલી ટિપ્સ. બીજી વસ્તુ, હું રેગ્યુલર એને મસ્ત વોશ કરીને દર અઠવાડિયે એને અલ્ટરનેટિવ વોશ કરીને હું મારો કાસ્કો યુઝ કરીશ. બીજી વસ્તુ, ખાસ થાય એટલું ઓશિકાનું કવર પોતાનું જ હોવું જોઈએ, એકબીજાનું ઓશિકું શેર કરવું નહીં. અને બીજી વસ્તુ કે એની ઉપર તમારે સૂવું હોય તો તમારો નાનો ટોવેલ પાથરીને સૂવું. ત્રીજી વસ્તુ, તમે કોઈક જગ્યા પર ટ્રાવેલિંગ કરો છો, એમાં સ્વિમિંગ પુલમાં કે તમે વોટર પાર્કમાં તમે ટ્રાવેલિંગ કરતા હો છો, એ જગ્યા પર ફરવા જતા હોય છો, ત્યારે તમે ઘણી વસ્તુ આવી ભૂલ કરી બેસતા હો છો કે તમે એ પાણીથી તમે નાહવાની કોશિશ કરો, જેના કારણે આ ટ્રિગર છે એટલે ડેન્ડ્રફ વધી શકવાનો ચાન્સીસ છે. અને જ્યારે છેલ્લે નહાતી વખત કર્યા પછી તમે હોટેલનો ટોવેલ વાપરો છો, એ તો સૌથી મોટી ભૂલ છે. એનામાં તો તમારે વાપરવાનો જ નથી. જેને ડેન્ડ્રફ ઘડીએ ઘડીએ પાછો થતો હોય છે એને પોતાનો જ પર્સનલ ટોવેલ વાપરવાનો છે, જેના કારણે તમે ડેન્ડ્રફથી ઘણી આંશિક રીતે તમે એનામાં સુધારો થઈ શકે છે. અને પછી પણ હેરાન થાવ છો તો તમે અર્બન સ્કિન ક્લિનિકમાં જોડાઈ શકો છો. થેન્ક યુ.